મદ્રાસ હાઈકોર્ટનો એક મહત્વનો ચુકાદો સામે આવ્યો છે અને આ ચુકાદો ખાસ મહત્વનો છે. પૈતૃક મિલકતની અંદર દીકરીઓના સમાન હકને લઈને મદ્રાસ હાઈકોર્ટનો એક મહત્વનો ચુકાદો સામે આવ્યો છે અને આ ચુકાદો ખાસ મહત્વનો છે કારણ કે આની અંદર થોડી અટપટી વાત છે. તો આ હું તમને સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. મદ્રાસ હાઈકોર્ટની અંદર એક કેસ આવ્યો. એક મુરુગેશા ગોંડર નામના વ્યક્તિની પૈતૃક સંબંધિત મિલકતનો એક કેસ હતો અને આ કેસની અંદર એવું હતું કે આ મુરુગેશા નામનો જે વ્યક્તિ હતો એમને એક પુત્ર અને 4 પુત્રીઓ હતી. એમાં એક પુત્રી હતી અનબા જગીન. એનું અવસાન 1998માં થઈ ગયું હતું, જ્યારે મુરુગેશાનું અવસાન 2007માં થયું અને બીજી પુત્રી હતી એનું અવસાન 2019માં થયું. હવે મદ્રાસ હાઈકોર્ટે એવું કીધું અનબા ગઝીના જે વારસદારો છે એમને પૈતૃક મિલકતમાં અધિકારનો હક મળે નહીં. હવે આ તમે બહુ શાંતિથી સાંભળજો કારણ કે થોડો અટપટો કાયદો છે, પણ હું તમને થોડીક સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરીશ કે ભારતની અંદર હિન્દુ ઉત્તરાધિકારી અધિનિયમન, હિન્દુ વારસાગત મિલકતનો કાયદો 1956 હતો અને એની અંદર 2005માં મોટો સુધારો કરવામાં આવ્યો અને આ સુધારો 9 સપ્ટેમ્બર 2025થી અમલી બન્યો. હવે આ સુધારો થયો એ પહેલાં સંયુક્ત હિન્દુ પરિવારમાં પૈતૃક સંપત્તિ હોય એમાં દીકરાને જન્મથી જ હક મળી જતો હતો, પરંતુ દીકરીને એ હક નહોતો. 2005 પછી જ્યારે આની અંદર સુધારો કરવામાં આવ્યો એટલે સ્થિતિ બદલાઈ ગઈ અને હવે દીકરીને પણ દીકરાની જેમ જ જન્મથી જ પૈતૃક મિલકતની અંદર વારસાગત હક મળી ગયો છે. હવે સુપ્રીમ કોર્ટમાં એક કેસ આવેલો 2020માં. એમાં વિનીતા શર્મા કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવું કીધું કે દીકરીનો હક જન્મથી છે અને પિતા 9 સપ્ટેમ્બર 2005ના દિવસે જીવતા હતા કે નહીં જીવતા હતા એ બાબત મહત્ત્વની નથી. હું તમને થોડી સરળ ભાષામાં હજુ સમજાવું કે માની લો કે કોઈ એક વ્યક્તિનું મૃત્યુ 1995માં થયું છે, એની એક દીકરી છે અને કાયદો 2005માં બદલાયો. તો શું માત્ર એટલા માટે દીકરીને પૈતૃક મિલકતમાં સમાન હક નહીં મળે કે તેના પિતાનું મૃત્યુ 2005માં થઈ ગયું હતું? એટલે સુપ્રીમ કોર્ટે એકદમ સ્પષ્ટ કરી દીધું કે પિતા 9 સપ્ટેમ્બર પહેલાં પણ મૃત્યુ પામ્યા હશે તો પણ દીકરીને જે હક છે પિતાના વારસામાં એ હક એને મળવો જ જોઈએ અને એ નકારી શકાય નહીં. હવે મદ્રાસ હાઈકોર્ટમાં જે કેસ આવ્યો છે એ સમજીએ કે મુરુગનને એક દીકરો અને 4 દીકરી હતી. હવે હું તમને બીજું એક સરળ ભાષામાં સમજાવું કે ધારો કે એક પરિવાર છે અને એ પરિવારમાં એક દીકરી છે અને એનું અવસાન 9 સપ્ટેમ્બર 2005 પહેલાં થયું છે, તો એને આ નવા સુધારાનો જે હક છે એ મળતો નથી. આમાં હું તમને વધારે એક ઉદાહરણ આપીને સમજાવું તો કદાચ તમને બહુ જ ક્લિયર થઈ જશે કે એક પિતાને 2 દીકરા અને 1 દીકરી છે. હવે કેસ નંબર 1 છે કે ધારો કે દીકરી 9 સપ્ટેમ્બર 2005 સુધી જીવતી હતી અને પિતાનું મૃત્યુ 1998માં થયું છે, તો એ દીકરીને વારસાઈ હક મળે છે. હવે કેસ નંબર 2, ધારો કે દીકરીનું મૃત્યુ 2003માં અથવા 2005 પહેલાં જો થઈ ગયું છે અને 9 સપ્ટેમ્બર 2005ના દિવસે પહેલાં જીવતી નહોતી તો એને હક નહીં મળે. એટલે આ મુરુગનના કેસની અંદર એમની જે બીજી દીકરી છે જેનું 2019માં અવસાન થયું
અને મુરુગનનું 2007માં અવસાન થયું. તો બીજી દીકરીના જે વારસદારો છે એમને હક મળે, પરંતુ પહેલી દીકરી કે જેનું 1998માં અવસાન થઈ ગયું હતું એને આ પિતાના વારસા એના વારસદારોને પિતાના પૈતૃક સંપત્તિમાંથી હક નહીં મળે એવો આ ચુકાદો મદ્રાસ હાઈકોર્ટમાં આવ્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે મળતા રહેશું. આભાર.